એક તરફ ભરૂચમાં ઉનાળાની કાળઝાળ ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે, ત્યારે બીજી તરફ ભરૂચ નગરપાલિકામાં પોતાના કામકાજ માટે આવતા અરજદારોને પીવાના પાણી જેવી પાયાની સુવિધા માટે પણ હાલાકી વેઠવી પડી રહી હોવાનું સામે આવ્યું છે। જન્મ મરણ વિભાગ સહિતના વિભાગોમાં આવતા નાગરિકોએ પીવાના પાણીની વ્યવસ્થા ન હોવાની ફરિયાદ ઉઠાવતા મામલો ચર્ચાનો વિષય બન્યો। આ મુદ્દે વોર્ડ નંબર 8ના કોંગ્રેસના કોર્પોરેટર જિગ્નેશ બ્રહ્મભટ્ટ અને જુબેર પટેલ સહિતના કોંગ્રેસી આગેવાનો નગરપાલિકા ખાતે ઠંડા પાણીના જગ લઈને આવી પહોંચ્યા અને અરજદારોને પોતાના હાથે ઠંડુ પાણી પીવડાવી પાલિકા તંત્ર સામે પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો। કોંગ્રેસના કોર્પોરેટર જિગ્નેશ બ્રહ્મભટ્ટે આક્ષેપ કર્યો કે નગરપાલિકામાં પીવાના પાણી માટે કુલર અને આરઓ મશીન હોવા છતાં લોકો સુધી પાણી પહોંચતું નથી। મશીનમાં ગંદકી, માટી અને કચરો જોવા મળી રહ્યો છે, જેના કારણે તે પીવા લાયક પણ નથી રહ્યું। ઉપરાંત શૌચાલયોની સ્થિતિ પણ અત્યંત દયનીય હોવાનું જણાવ્યું છે। તેમણે વધુમાં ચીમકી ઉચ્ચારી હતી કે જ્યાં સુધી પાલિકા તંત્ર દ્વારા અરજદારો માટે સ્વચ્છ અને ઠંડા પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં નહીં આવે ત્યાં સુધી કોંગ્રેસ દ્વારા જાતે પાણીની વ્યવસ્થા કરવામાં આવશે। બીજી તરફ સમગ્ર મામલે ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે જન્મ મરણ અને આવકના દાખલા માટે આવતા અરજદારોને ધ્યાનમાં રાખી આજથી જ ઠંડા પાણીની જરની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે। સાથે જ બંધ હાલતમાં રહેતા કુલર અને આરઓ મશીનના રિપેરિંગ અને સર્વિસિંગ માટે પણ સૂચનાઓ આપી દેવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું। ગરમીના કપરા સમયમાં નગરપાલિકા જેવી જાહેર સંસ્થામાં પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધા માટે લોકો તરસ્યા રહેતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। આ સાથે સિવિક સેન્ટરની બાજુમાં આવેલા શૌચાલયની હાલત અને તેમાં પડેલી દારૂની ખાલી બોટલો પાલિકા તંત્રની સામે અનેક સવાલો ઊભા થયા છે। કાલે લગભગ 2 થી 2.5 વાગ્યાના ગાળામાં એક પોસ્ટ અધિકારી જે સિનિયર સિટીઝન હતા એમની જોડે 5-7 લોકો આવેલા। તેમણે અમને એવું કીધું કે જિગ્નેશભાઈ તમે યાર મ્યુનિસિપાલિટીમાં ચૂંટાઈને જાઓ છો, આટલા બધા લોકો ત્યાં ગાડી ચૂંટાઈને જાય છે, 44 લોકો ચૂંટાઈને જાય છે, છતાંય અરજદારોને પાણીની પીવાની વ્યવસ્થા નથી। મેં કીધું ના ભાઈ તમે ચિંતા ના કરો, કાલથી અમે પોતે પાણીની વ્યવસ્થા કરીશું જ્યાં સુધીને મ્યુનિસિપાલિટી નહીં કરે ત્યાં સુધીને। અને અહીંયા આવીને જોયું તો આ મશીન તમે જોઈ શકો છો, પાણીનું મશીન એકદમ ફેલ છે, કેટલા વખતથી બંધ છે। અંદર કચરા પેટી જેવી હાલત થઈ રહે। મારા ધ્યાનમાં આ મશીન કોઈ ડોનેટ કરેલું મશીન છે। જો ડોનેટ કરેલું જો મશીન તમે હાંચવી ના શકતા હોય તો આપણે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ। ભરૂચ શહેર એટલે નર્મદા નદીના કિનારે વસેલું શહેર છે, ફક્ત દર્શનથી પાવન થવાય। અહીંનું પાણી જો કચ્છ, કાઠિયાવાડ અને રાજસ્થાન, MP, મધ્યપ્રદેશ બધી દરેક જગ્યાએ આપી શકતા હોય તો આપણા ભરૂચની જનતા કેમ આપણે નગરપાલિકાની અંદર પીવાનું પાણી ના આપી શકીએ? સાથે ટોયલેટ બાથરૂમ બી ચોખ્ખા, કારણ કે લેડીઝો આવતા હોય, ઉંમરલાયક લોકો આવતા હોય, એ ટોયલેટ બાથરૂમમાં લપસી જાય, અંદર જવાની જગ્યા ના હોય। કમસે કમ સ્વચ્છ ભારતની જે આપણે વાત કરીએ છીએ, સુંદર ભારતની વાત કરીએ છીએ, તેનું સાર્થક કરવા માટે આપણે બધાએ સાથે મળી અને ચીફ ઓફિસરને અમે ખાતરી આપી કે ભાઈ તમે અમને આ કામ નહીં કરો તો આવનાર દિવસોની અંદર આનાથી અમે ઝડપ પ્રોગ્રામ આપીશું। લોકો માટે છે નગરપાલિકા, નળ, ગટર ને રોડ ને પાણી ને લાઇટ, એનો અર્થ થાય છે નગરપાલિકા, નહીં કે કોઈ સ્વરાજ્ય યોજના છે। ભરૂચ નગરપાલિકા દ્વારા જન્મ મરણ શાખા તેમજ આવકના દાખલામાં જે કોઈ અરજદારો આવે છે એના માટે આજરોજ જે છે ઠંડા પાણીના કેરબાની વ્યવસ્થા કરેલ જ છે। નગરપાલિકાનું કુલર અને આરઓ એ સર્વિસમાં આજે અમે કરાવડાવી અને એનો પણ ચાલુ કરીએ છીએ અને અરજદારોને કોઈ તકલીફ ના પડે માટે નગરપાલિકાએ ઠંડા પાણીની વ્યવસ્થા કરી છે અને કરશે। સચિન પટેલ, RN ન્યૂઝ, ભરૂચ।